સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળતા નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। 19 જિલ્લાના 133 ગામ એલર્ટ કરવામાં આવ્યા છે। અધિકારીઓને સતર્ક રહેવાની અને પૂરની સંભવિત ગામોને જાણ કરવા તેમજ સલામતીના પગલાં લેવાની સૂચના અપાઈ છે। જોઈએ સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ। એક તરફ રાજ્યમાં વરસાદી માહોલ ચાપ્યો છે, તેવામાં સાબરમતી નદી ઓવરફ્લો થતા ખેડામાં નદીના પાણી ફરી વળ્યા હતા। નાની કલોલી, પથાપુરા, રસિકપુર ગામમાં નદીના પાણી ફરી વળ્યા હતા। નદીના પાણી ફરી વળતા ખેતરો પણ જાણે બેટમાં ફેરવાઈ ગયા। લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને પણ નુકસાન થયું હતું। પ્રાંત અધિકારી, ડીડીઓ, મામલતદારની ટીમે નિરીક્ષણ કર્યું હતું। બીજી તરફ ચૂંટણી ટાણે વોટ માંગવા આવતા નેતાઓ આવા સમયે ફરક્યા પણ નહોતા, જેથી ગામના લોકો રોષે ભરાયા છે। માર્ગો પાણીમાં ગરકાવ થતા લોકો ટ્રેક્ટર પર અવરજવર કરવા મજબૂર બન્યા છે। આ પરિસ્થિતિ સાહેબ વર્ષોથી આની આ પરિસ્થિતિ છે। રડુખેડા ધોળકા હાઈવે થી છેક કલોલી સુધીનો જે 5-10 કિલોમીટર સુધીનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર દર વર્ષે આ રીતે પાણી ભરાય છે। તો સરકારશ્રીને અમારે એટલું જ કહેવાનું થાય છે કે આ પાણી ના ભરાય, આ ખેતરમાં ખેડૂતનો જે ઉભો પાક હોય એનું શું થાય, આમાં સરકાર પછી શું કરશે? આ પરિસ્થિતિ જો ઉભી જ થવાની હોય તો સરકારને પહેલેથી આગોતરા પગલા લેવા જોઈએ ને આ બાબતે। અત્યારે તો પાણીમાં ફસાઈ રહ્યા છીએ અમે। નુકસાનમાં તો ઘરના સામાન બધો પલળી ગયો છે, અનાજ પલળી ગયું, લોટ પલળી ગયું, બધું જ પલળી ગયું છે અત્યારે। તો આ તરફ મહેસાણાના ધરોઈ ડેમના 3 દરવાજા 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। અગાઉ 8 દરવાજા ખોલાયા હતા, હાલ 5 દરવાજા બંધ કરાયા છે। જોકે પાણી છોડાતા સાબરમતી નદી ગાંડીતુર થઈ હતી। સાબરમતી નદી ગાંડીતુર થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। ધરોઈ ડેમમાં હાલ 42,681 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। જોકે સલામતીના ભાગરૂપે કોઝવે બંધ કરાયો હોવાના બોર્ડ પણ લાગ્યા છે। અમદાવાદમાં સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। સુભાષ બ્રિજ પાસે વોકવે પાણીમાં ગરકાવ થયો। સંત સરોવરથી 70,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થતા સાબરમતી વોકવે સલામતીના ભાગરૂપે બંધ કરાયું છે। જોકે આ દરમિયાન પાણી સાથે સાપ પણ રિવરફ્રન્ટ પર દેખાયા અને અત્યાર સુધીમાં 200 જેટલા સાપનું રેસ્ક્યુ કરાયું છે। અહીંયા જેટલા બી સ્નેક છે ચેકર્ડ કિલબેક સ્નેક નામની પ્રજાતિ છે, જે ટોટલી હાર્મલેસ સ્પીશીઝ છે। એટલે વિઝિટરને જે બી પ્રવાસી છે એમને ડરવાની બિલકુલ જરૂર નથી। જે બી સ્નેક છે હાર્મલેસ સ્નેક છે, એટલે કંઈ જ વાંધો કરવાની જરૂર નથી। અમે સેફલી એમને રિસ્ટ્રેન કરીએ છીએ કે સાપને બી નુકસાન ના થાય અને વિઝિટર જોડે લોકો વધારે આવી બી ના શકે। તો આ તરફ અમદાવાદના દસક્રોઈ તાલુકામાં સાબરમતીના પાણીએ તારાજી વેરી છે। બાકરોલા ખેતરોમાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા હતા। ખેતરો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોના પાકમાં ભારે નુકસાન થયું છે। દૂધી, રીંગણા સહિતની શાકભાજીનું વાવેતર નિષ્ફળ ગયું છે। વધુ પાણી છોડાશે તો ગામમાં સાબરમતી નદીના પાણી ઘૂસવાની શક્યતા છે। સંત સરોવરમાંથી 94,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા સાબરમતી નદીના જળસ્તરમાં વધારો જોવા મળ્યો હતો। ત્યારે વાસણા બેરેજના 27 દરવાજા 12 ફૂટ સુધી ખોલીને પાણી છોડવાની ફરજ પડી હતી। બેરેજનું લેવલ 130 ફૂટ પર પહોંચ્યું છે। વ્હાઇટ સિગ્નલ આપીને સાબરમતી નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે। અમદાવાદના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકલન કરીને એલર્ટ આપવામાં આવ્યું છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે સુભાષ બ્રિજ પાસે પાણીના સ્તરમાં ધરખમ વધારો થયો હતો। સિંચાઈ વિભાગના અધિકારીના કહેવા પ્રમાણે પાણી છોડ્યા પહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી હતી। તેમ છતાંય અધિકારીઓએ ગંભીરતા દાખવી ન હતી। પરિણામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પાડાને કારણે સુભાષ બ્રિજ પાસે સાબરમતી નદીનું જળસ્તર વધ્યું હતું। ત્યારે આપણે ટોટલ 27 ગેટ ફ્રી ફ્લો કરી દેવામાં આવ્યા છે, એટલે કે 12 ફૂટ ખોલી દેવામાં આવ્યા છે। અને નીચાણવાળા વિસ્તારોના બધાને આપણે ગઈકાલે વહેલી સવારે વ્હાઇટ સિગ્નલ ઇસ્યુ કરવામાં આવે અને એની જાણ પણ બધા જિલ્લા વહીવટીતંત્ર
તેમજ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને જેમ જેમ લેવલમાં વધારો તેમજ પાણીની આવકમાં વધારો થયો છે. સતત ત્રીજા દિવસે સંત સરોવર ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાતા પાણીની આવક થઈ હતી. આ અંગે પરિસ્થિતિનો તાગ મેળવવા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે તંત્ર સાથે સતત સંપર્કમાં છીએ અને અધિકારીઓ સાથે સમીક્ષા કરાઈ છે. ધરોઈ ડેમમાં લગભગ જે ઉપરવાસમાં વરસાદ 4 દિવસ પહેલા વધારે હતો. હવે ગઈકાલથી વરસાદ ધીમો પડ્યો છે એટલે ધરોઈ ડેમમાં પાણીની આવક પણ હવે ધીમી થઈ છે. એટલે લગભગ હવે વધારાનો આવરો અથવા વધારાનું પાણી આવે એવી કોઈ શક્યતાઓ નથી, કારણ કે વરસાદ ઉપર ધીમો થયો છે. એટલે હવે જે કંઈ અત્યાર સુધીમાં એલર્ટ આપ્યું અને જે સાવચેતીઓ આપી એનાથી વિશેષ કંઈ એવું લાગતું નથી કે વધારે વરસાદ પછી વરસાદ વધારે થાય તો વાત અલગ છે. અત્યારે બાકી સ્થિતિ સામાન્ય છે. જોકે હાલ તો નીચાણવાળા વિસ્તારોને હજુ પણ એલર્ટ પર રખાયા છે. કેટલાય લોકોનું સલામત સ્થળે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જોકે વરસાદે વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.